સોશિયલમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો સિલસિલો શરૂ થયો છે। નાનપુરા પોસ્ટ ઓફિસ અને પીપલોદ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતો થયું। ઈમેલ મળતા જ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી બંને કચેરીઓને ખાલી કરાવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। ચોંકાવનારી વાત એ છે કે અગાઉ પણ આ બંને જ સરકારી કચેરીઓને આવી જ ધમકીઓ મળી ચૂકી છે। એટલું જ નહીં, માત્ર 2 દિવસ પહેલા જ સુરત કોર્ટને પણ બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। સાયબર સેલે ઈમેલનું IP ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી છે। પોલીસનું માનવું છે કે આ એક જ શખ્સ દ્વારા ગભરાટ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું છે। સતત મળતી ધમકીઓથી સરકારી તંત્ર અને નાગરિકોમાં ભયનો માહોલ છે। આરોપીને જલ્દી પકડવાની માંગ ઉઠી છે। સર, કઈ રીતનો મેલ હતો, કઈ રીતની જાણકારી મળી હતી? પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમને સૂચના આપવામાં આવેલી હતી કે એક એવો મેલ મળેલો છે કે પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં કોઈ પણ એક્સપ્લોઝિવ કે બોમ્બ ઇમ્પ્લાન્ટ કરવાની ધમકી મળેલી હતી। જે ધમકી મળ્યાને અનુસંધાને પોલીસે તાત્કાલિક પોસ્ટ ઓફિસ પર અને પાસપોર્ટ ઓફિસ પર જઈ પોતાની કાર્યવાહી કરેલ। BDDS ટીમ, અમારી જે બોમ્બની ટીમ છે, એને બોલાવી અને તાત્કાલિક સઘન ચેકિંગ કરાવેલું છે। તમામ જગ્યા ચેક કરવામાં આવેલી છે અને હાલ અત્યારે કોઈ પણ આવી વસ્તુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ મળેલી નથી અને એની સમગ્ર BDDS દ્વારા ચેકિંગ કરતા આ ધમકી જે મળેલી છે એને અનુસંધાને કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળેલ નથી, જેથી હાલ સંપૂર્ણ શાંતિ છે। મેલમાં શું જણાવવામાં આવ્યું હતું અને કઈ રીતના મેલ આવ્યો હતો અને કેટલા વાગે આવ્યો? આ સવારના સમયે મેલ આવેલો હતો અને કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પોલીસને, લોકલ પોલીસ તથા BDDSને અને તમામ એજન્સીઓને જાણ કરવામાં આવેલી અને એને અનુસંધાને તમામ એજન્સીઓએ આવી અને કાર્યવાહી કાયદેસરની કરેલી છે। મેલમાં પાસપોર્ટ ઓફિસ તથા જે પોસ્ટ ઓફિસ છે એમાં એક્સપ્લોઝિવ કે કોઈ પણ બોમ્બ કે એ પ્રકારના કોઈ પણ ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલાની ધમકી આપવામાં આવેલી હતી।